તો આ ઓર્ડર આવી ગયો છે ભાઈ 55 રૂપિયાનો અને 4.5 કિલોમીટરની તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં હશો? તો આજે આપણે કામ કરીશું ઝોમાટોમાં, કેમ કે આજે છે રવિવાર, એટલે પોર્ટરમાં કામ મળશે નહીં. તો આજે આપણે કામ કરીશું ઝોમાટોમાં આખો દિવસ. તો ઝોમાટોમાં આજની ઓફર છે 425 રૂપિયા અને 8 ગીગ છે. તો જોઈએ કે કેટલા રૂપિયાની ઝોમાટોમાં અર્નિંગ થાય છે. તો ભાઈ ઝોમાટોમાં પહેલો ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડર છે 25 રૂપિયાનો અને જ્યાં બેઠો હતો ત્યાંથી જ ઓર્ડર મેં લઈ લીધો હતો. તો 25 એટલે કે 2.5 કિલોમીટરની નથી, 1.5 કિલોમીટર જ છે અને 1.5 કિલોમીટરના 25 રૂપિયાનો ઓર્ડર છે. તો ચલો ફટાફટ આ ઓર્ડરને જઈને ડિલિવર કરીએ. लो, थैंक यू. हाँ हाँ તો ભાઈ આ ઓર્ડર કરી દીધું છે ડિલિવર અને આ ઓર્ડરના આપણને મળ્યા છે 25 રૂપિયા. 1.7 કિલોમીટર એટલે કે 1.5 કિલોમીટરનો છે. તો ચાલો નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે છે જોઈએ. થેન્ક યુ. તો ભાઈ પહેલો ઝોમાટોમાં ઓર્ડર પૂરો થઈ ગયો છે અને પેમેન્ટ હતું એમનું ઓનલાઈન. 5 સ્ટાર આપી દઈશું. અને તો ભાઈ ઝોમાટોમાં ત્રીજો ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડર છે ટોટલ 38 રૂપિયાનો. તો ઓર્ડર રેડી પણ થઈ ગયો છે. તો ચલો ઓર્ડરને ફટાફટ જઈને પિકઅપ કરીએ અને કેટલા કિલોમીટર લઈ જવાનો છે હું તમને બતાવ્યું. $9659. તો ભાઈ આ ઓર્ડર આપણને લઈ લીધો છે અને જોઈ લઈએ કે ઓર્ડરને કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ઓર્ડરને ટોટલ 3 કિલોમીટર લઈને જવાનું છે. તો ચલો ઓર્ડરને ફટાફટ જઈને ડિલિવર કરીએ. તો ભાઈ આ ઓર્ડરને કરી દીધું છે ડિલિવર. 5 સ્ટાર આપી દઈશું અને પેમેન્ટ મારા ખ્યાલથી 38 રૂપિયા 36 રૂપિયા મળે ભાઈ. ઓર્ડર આવે ત્યારે 38 બતાવ્યો હતો અને અત્યારે 36. તો 3 ઓર્ડર આપણા ઝોમાટોમાં થઈ ગયા છે અને 2.5 કલાક અને 116 રૂપિયાની અર્નિંગ થઈ છે.
તો જોઈએ ઝોમેટોમાં બીજો ઓર્ડર એટલે કે ચોથો ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ ચોથો ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડર છે ટોટલ 25 રૂપિયાનો. તો ચાલો ફટાફટ ઓર્ડરને જઈને પિકઅપ કરીએ. $6103. अभी लेके गए थे हाँ, इधर तो बैठते एक आज वीडियो बना वीडियो आपका भी आ जाएगा. क्या नाम है यूट्यूब चैनल? जिग्नेश ठाकुर ब्लॉग. तो भाई लोकेशन तो भाई 1 કિલોમીટર જ બતાવે છે. તો ભાઈ આ ઓર્ડરને લઈને જવાનો છે 1 કિલોમીટર. તો ફટાફટ આ ઓર્ડરને ડિલિવર કરીએ. તો ભાઈ આ હતી કેશ ડિલિવરી. તો 192 રૂપિયા કેશ લેવાના હતા. તો ભાઈ પેમેન્ટ કેશ લઈ લીધું છે. અને ભાઈ ચોથા માળે હું ચડીને આવ્યો છું કેમ કે લીપ હતી જૂની, તમે જોઈ શકો છો જૂની સિસ્ટમવાળી લીપ છે. તો આ ઓર્ડરના આપણને મળ્યા 25 રૂપિયા અને ટોટલ આપણા ઓર્ડર થયા 4. 3 કલાકમાં 4 ઓર્ડર તમે જોઈ શકો છો. તો ભાઈ ઝોમેટોમાં 25 વાળો ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડર આપવાનો છે ટોટલ 900 મીટર. તો ચલો ફટાફટ જઈને ઓર્ડરને ડિલિવર કરીએ. તો ગેલેક્સી સિનેમા જે સર્કલ છે ત્યાં જ આપવાનું છે બાજુમાં. તો મને બતાવી દઉં કઈ જગ્યાએ આપવાનું છે. તો આ બિલ્ડિંગ તમે જોઈ શકો છો, આ બિલ્ડિંગ જે છે ત્યાં આપવાનું છે. તો ચલો ફટાફટ ઓર્ડરને ડિલિવર કરીએ. 48 નંબર. તો ભાઈ ટાઈમ થયો છે 5:52 એટલે કે 6 વાગવામાં 8 મિનિટ બાકી છે. અને હું જાઉં છું ઘરે જમવા માટે અને 6 થી 7 એટલે કે 1 કલાક માટે હું ઘરે જઈશ જમવા. ઘરે જમીને ફોન ચાર્જિંગમાં, કેમેરો બંને ચાર્જિંગમાં મૂકીને 7 વાગે પાછો કામ ઉપર આવીશ. તો 7 થી 10 મેં ગિગ્સ બુક કરી લીધો છે અને ઝોમેટોમાં આપણા ઓર્ડર ટોટલ મને થઈ ગયા છે 9, એટલે કે બીજા હજુ 8 ઓર્ડર કરવાના બાકી છે. તો 7 થી 10માં 8 ઓર્ડર થશે કે નહીં તે જોઈએ, નહીં તો 10 થી 11 વાળો પણ ગિગ્સ બુક કરવો પડશે. તો જોઈએ અમે શું થાય છે. તો ભાઈ 7 વાગી ગયા છે અને ઝોમેટોમાં હું ઓનલાઈન થઈ ગયો છું. તો જોઈએ કેટલા વાગે ઓર્ડર આવે છે. અને ઓર્ડર તમને બતાવી દઉં તો 9 ઓર્ડર થયા છે, 361નું કામ થયું છે. તો આજે 10 વાગ્યા સુધી કામ કરશું અને જો
બીજા 8 ઓર્ડર બાકી છે, એ ના થાય તો પછી 11 વાગ્યા સુધી કરશું. તો ટાઈમ થયો છે 7:34, એટલે કે અડધો કલાક પછી એક ઓર્ડર આવ્યો છે અને ઓર્ડર છે ટોટલ 44 રૂપિયાનો. અને 20 રૂપિયા ટ્રીપ છે, તો 500 મીટર એટલે કે 500 મીટરથી ઓર્ડરને લેવાનું છે. તો ચલો ઓર્ડરને ફટાફટ જઈને લઈ લઈએ. અને 44 રૂપિયાનો ઓર્ડર છે અને 20 રૂપિયા ટ્રીપ છે. અને કેટલા કિલોમીટર લઈને જવાનું છે એ જોઈ લઈએ. બ્યાસી 68 92 68 92. તો ભાઈ ઓર્ડરને લઈ લીધો છે અને તમે જોઈ શકો છો ₹20 ટ્રીપ. અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. ભાઈ 3.7 એટલે કે 3.5 કિલોમીટર લઈને જવાનું છે. તો ચલો ફટાફટ ઓર્ડરને ડિલિવર કરીએ. इसमें नहीं आएगा? आएगा नहीं, ऐसे ही लटका देंगे, ऐसे ही. ओके, थैंक यू. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. પેમેન્ટ એમનું ઓનલાઈન હતું અને 5 સ્ટાર કસ્ટમર જ હતા. તો આ ટ્રીપના 60 રૂપિયા મળે છે. જોઈએ હવે નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. હજુ 7 ઓર્ડર કરવાના બાકી છે. તો ટાઈમ થયો છે 8:10 બાકી છે. અને છે આપણા જોડે અત્યારે 2 જ કલાક. અને 2 કલાકમાં તો ભાઈ 6 ઓર્ડર થવા મુશ્કેલ છે. 6 નહીં 7 સોરી. તો જોઈશું 10 વાગ્યા સુધી કામ કરશું, કેમ કે પછી વ્લોગને બી એડિટિંગ કરવાનું છે. તો શું થાય છે જોઈએ. તો ભાઈ બીજો એક ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડર છે 25 રૂપિયાનો. અને ભાઈ હું જ્યાં જે જગ્યાએ હું ઓર્ડર આપ્યો એ જગ્યાથી જ મારે ઓર્ડર લેવા જવાનું છે. તો ભાઈ ટ્રાફિક બી બહુ છે અને હું થોડો નીકળી ગયો હતો અગાર. તો આખું ગોળ સર્કલ ફરીને જવું પડશે અને ટ્રાફિકનો પણ થોડો સામનો કરવો પડશે. ચલો તો ફટાફટ ઓર્ડરને જઈને પિકઅપ. ઝોમેટોમાં તો ભાઈ ઓર્ડરમાં છે આ આઈસ્ક્રીમને લઈને જવાની છે. લેટ 6 મિનિટ ઓર્ડર લેટ છે ભાઈ. પિકઅપ ગોઈંગ ટુ ઓફલાઈન.
ભાઈ પોકેટ લિમિટ ભૂલ થઈ ગઈ. ઓર્ડર કરીશું પિકઅપ અને પ્રીમિયર રેસિડેન્સી. ભાઈ આ ઓર્ડર 1.5 કિલોમીટરનો છે અને 5 મિનિટ બતાવે છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર અને કેશ ઓન ડિલિવરીથી તો 365 રૂપિયા કેશ લઈ લીધા છે. તો જોઈએ નેક્સ્ટ બીજો ઓર્ડર કેટલા વાગે આવે છે. તો આ ઓર્ડર આવી ગયો છે ભાઈ 55 રૂપિયાનો અને 4.5 કિલોમીટરની ડ્રોપ કરવા જવાનું છે. તો અહીંયાથી હું જતો તો મારા એરિયામાં જ એટલે કે નરોડા જ અને વચ્ચેથી જ ઓર્ડર આવી ગયો. તો 700 મીટરથી આને પિકઅપ કરવાનું છે. તો ફટાફટ જઈને ઓર્ડરને પિકઅપ કરીએ અને ડિલિવરી કરવાની ટોટલ 4.5 કિલોમીટર બતાવે છે અને 55 રૂપિયાનો ઓર્ડર છે. લોકેશન ઉપર આવી ગયા છે ભાઈ શ્રી બાલાજી ઇડલી ઢોસા. બહુ ફેમસ ઢોસા છે ભાઈ. હું પણ અહીંયા ઇડલી ઢોસા ખાઉં છું. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે રેડી અને ઓર્ડર મેં લઈ લીધો છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર અને આપવા જવાનું છે. તો લક્ષ્મી સ્કાય સિટી ભાઈ ઓહો, નરોડાની સૌથી ઊંચી બિલ્ડિંગ 22 માળની બિલ્ડિંગ છે, એમાં આપવા જવાનું છે અને ઈ બ્લોક 904માં. જોઈ લઈએ કેટલા કિલોમીટર જવાનું છે. 4.6 કિલોમીટર છે. તો ચલો ફટાફટ ઓર્ડરને ડિલિવર કરીએ. અને ભાઈ મને તો બિલ્ડિંગ જોઈને જ બીક લાગે છે કેમ કે હાઇટથી મને લાગે છે ચક્કર આવે છે. કેમ કે લગભગ 8-9 પહેલાં જ હું ચોમાસાની સિઝન હતી અને એ જ બિલ્ડિંગમાં હું ઓર્ડર આપવા ગયો હતો, એ પણ લગભગ 19 માળે. તો ત્યારે શું રેનકોટ અને બધું મેં પહેર્યું હતું, તો હેલ્મેટ પણ પહેર્યું હતું. તો ભાઈ એટલી ગરમી લાગી હતી કે મને ગભરામણ થઈ ગયું હતું લિફ્ટના અંદર જ, અને હું ત્યાં જ બેભાન થઈ ગયો હતો. અને આજે ફરીથી એ જ બિલ્ડિંગમાં જવાનું છે. તો હું તમને ત્યાં જઈને એ બિલ્ડિંગ બતાવીશ. 22 માળની બિલ્ડિંગ છે. હું ત્યાં લોકેશન ઉપર તમને પહોંચીને બતાવું કે બિલ્ડિંગની હાઇટ શું છે. જો ભાઈ લિફ્ટ જાય છે 19 માળે, 20મા માળે, 21મા માળે જઈને લિફ્ટ ઊભી છે. તો આપણી લિફ્ટ કેટલે ગઈ? તો આપણી લિફ્ટ આવી ગઈ છે અને લિફ્ટમાં બેઠી જી બ્લોક. તો ભાઈ મારે તો લિફ્ટમાં એટલી ફાટે છે ને કે ભાઈ ના પૂછતી વાત. કેમ કે હું અહીંયા જ આવ્યો હતો ડિલિવરી માટે અને લગભગ 19મા માળે ગયો હતો અને મને અહીંથી આવી ગયા હતા ચક્કર. તો ભાઈ આ ઓર્ડરની કરીએ ડિલિવર અને જોઈ લઈએ કેટલા પૈસા મળે છે. તો ભાઈ ટાવર પ્રોબ્લેમ છે લાગે છે, હજુ પણ ટાવર નથી આવતો. ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. 55 રૂપિયાનો ઓર્ડર હતો, 5.7 કિલોમીટર. તો હું તમને બતાવી દઉં બિલ્ડિંગ અહીંયાથી કે કેટલી ઊંચી છે. તો આ રહી બિલ્ડિંગ, તમે જોઈ શકો છો બંને બાજુથી. અહીંયાથી આ પૂરી નીચે અને આ બાજુથી પણ પૂરી નીચે. બસ તો ભાઈ 13મો ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડર છે કંઈક 38 રૂપિયાનો અને 35 કિલોમીટર આપવા જવાનો છે અને ડ્રોપ લગભગ 1.5 કિલોમીટર છે. તો જઈને એને ડ્રોપ કરીએ અને 3.5 એટલે 3.5 કિલોમીટર આપવા જવાનું છે. તો ભાઈ આ ઓર્ડર કરીને હું કરીશ
ઝોમેટોની આવી બંધ, કેમ કે ભાઈ હજુ બી 4 ઓર્ડર કરવાના બાકી છે. તો રાતે હું 12 વાગ્યા સુધી કામ કરું અને 4 ઓર્ડર થાય ના થાય કંઈક લાગતું નથી મને થાય હવે. તો આ ઓર્ડર પતાવીને હું આઈડી બંધ કરે અને આખા દિવસનું કેટલાનું કામ થયું એ તમને બતાવી દઈશ. કેમ કે ભાઈ 4 ઓર્ડર માટે રાતે 12 વાગવાનો પડશે અને કાલે પણ હું રાતે ઊંઘ્યો નહોતો, કાલનો બી ઉજાગરો છે. તો એટલા માટે થોડું વહેલા ઘરે જઈશ, કેમ કે ઘરે જઈને હજુ એડિટિંગ પણ કરવું પડશે બ્લોગનું. તો ઓર્ડર પણ રેડી થઈ ગયો છે. રેસ્ટોરન્ટનું નામ છે નોનવેજ પોઈન્ટ. ત્યાંથી લેવાનું છે ચિકન બિરયાની. $7,979 चिकन बिरयानी 4. तो भाई 4 चिकन बिरयानी. तो ऑर्डरને પિકઅપ કરી લઉં અને ન્યૂ સેન્ટ મેરી સ્કૂલ છે ત્યાં જવાનું છે અને ઓર્ડર છે કેશ ઓન ડિલિવરી છે. તો 2.8 બતાવે છે ભાઈ. જ્યારે ઓર્ડર આવ્યો હતો ત્યારે 3.5 બતાવ્યું હતું, અત્યારે 2.8 કિલોમીટર બતાવે છે. 3 કિલોમીટરની અંદર અને 6 મિનિટ લાગશે ઓર્ડરને લઈ જતા. તો ભાઈ વાગી ગયા છે 10 અને હું ઝોમેટોમાં ઓફલાઈન થઈ ગયો છું અને આજના ટોટલ ઓર્ડર થયા છે 13 અને 13 ઓર્ડર અને કામ થયું છે $698 અને કલાક જોઈ શકો છો 9 કલાકની 40 મિનિટ અને 8 ગીગ્સ મેં પૂરા કરે છે. તો ભાઈ હું 400 ને જે આ ઓફર દેખાય 425 વાળી એ ઓફર હું નથી લેવાનું, કેમ કે હજુ 12 વાગ્યા સુધી કામ કરું તો મને 4 ઓર્ડર મળે અને ભાઈ રાતે પડે છે બહુ ઠંડી, તો ખોટું રિસ્ક લેવા માગતો નથી. તો આજનું કામ ટોટલ આપણે થયું બતાવી દઉં તમને. ટોટલ કામ થયું $458 અને 222 જે ઓફર હતી બપોરની અને અત્યારની એના પૈસા મળ્યા છે. તો અને $20 કસ્ટમર ટીપ હતી. તો બધું થઈને ટોટલ $698 નું આજનું થયું છે અને લગભગ ગાડી આજે મારી પડી છે 87 કિલોમીટર અને બાઇક મારું 75ની એવરેજ આવે છે. તો લગભગ $120 પેટ્રોલ ગયું. તો 700માંથી 120 કાઢી નાખો તો $580 આજની અર્નિંગ છે ભાઈ. તો હાવ બેકાર અર્નિંગ છે, કેમ કે $600 તો ભાઈ હું પોર્ટરમાં સવારે 10થી તે બપોરના 3થી 4 વાગ્યા સુધી જ પોર્ટરમાં $600 કામ થઈ જાય છે. તો એટલા માટે હું ઝોમેટોનું કામ કરવાનું બંધ કરી દીધું છે. પણ આ તો બહુ ટાઈમ થઈ ગયો હતો તો વિચાર્યું લાવ આજ ઝોમેટો કરી લઉં. તો 4 મહિના પછી મેં ઝોમેટો ચાલુ કર્યું. તો એમાં આજે આવી રીતે આપણે અર્નિંગ થઈ છે. તો કાલે ભાઈ હું કામ કરીશ પોર્ટરમાં અને જોડે રેપિડો, ઓલા અને ઉબેર પણ ચાલુ રાખીશ. અને કાલ જેમ બને એમ હું પોર્ટરમાં રાઈડ વધારે મારીશ. તો ચેનલ ઉપર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને જરૂર કરી દેજો ભાઈ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी